આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા ન્યૂઝ, આપની સાથે હું છું અનસ દાવડ। પાવાગઢ વડા તલાવ પાસે એસટી બસના ડ્રાઈવર પર પોલીસની દંડાવાળી। વડોદરા બાડિયા રૂટની એસટી બસ પાવાગઢ વડા તળાવ પાસે ટ્રાફિક જામ દરમિયાન 3 પોલીસ કર્મીઓએ સલીમ અબ્દુલ ઘાંચી નામના એસટી બસના ડ્રાઈવર સાથે રકઝક કરી એસટી બસના ડ્રાઈવરને સ્ટીયરિંગ પરથી નીચે ખેંચી માર મારતા પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત એસટી ડ્રાઈવરને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ફરજ પરના એસટી બસના ડ્રાઈવર દ્વારા પોલીસે ઢોર માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બનાવને પગલે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળે દોડી આવી અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બસ વડોદરાથી બારિયા જઈ રહી હતી અને વડા તલાવ પાસે ટ્રાફિક ખૂબ જામ હોવાથી બસ ત્યાં ઊભી રાખેલી ડ્રાઈવરે। એટલામાં પોલીસે આ કેમ ગાડી ઊભી રાખી છે? ડ્રાઈવરે એવું કીધું કે સાહેબ આ ટ્રાફિક આટલો બધો તું બસ કાઢું કઈ રીતના, એમ કહેતા સાલા હામું બોલે છે એમ કરીને એને ગાડીમાંથી ખેંચી પાડી નીચે પાડી દીધો, માર્યો અને જમણા પગે એને ફ્રેક્ચર થઈ ગયું। હવે આવી નાની બાબતમાં ઓન ડ્યુટી ડ્રાઈવરને પોલીસને મારવાનો કોઈ અધિકાર નથી, તો ડ્રાઈવરને માર્યો ઓન ડ્યુટી અને ડ્રેસ પહેરેલો હતો અને તેમ છતાં એને કોઈ જાતની એને મદદ આપવાની તો વાત નહીં, પણ પછી કે તમે કોઈને જાણ નહીં કરવાની, કોઈને ફોટા નહીં પાડવા દેવાના અને કોઈ પણ સંજોગોમાં કોઈ ફરિયાદ નહીં કરવાની। આવી જ્યારે પોલીસ વાત કરતી હોય, રક્ષક જ્યારે ભક્ષક બનતો હોય તો નાની પ્રજાના માણસો લોકો જશે ક્યાં? એટલે આ અમારી જબરજસ્ત આક્રોશ છે। કર્મચારી છે અને કર્મચારીને આ રીતે મારે તો પછી આ તો એક બહુ સેન્સિટિવ છે। એસટી ના કર્મચારીઓ ગમે ત્યારે હડતાલ પાડી શકે એમ છે, તો એ પરિસ્થિતિમાં જ્યારે શું કહેવાય લેબર સિચ્યુએશન બગડે ના અને ઓપરેશન ડિસ્ટર્બ ન થાય એ આશયથી અમારો એ છે કે આના ડ્રાઈવરને આ રીતે એફઆઈઆર ફાળવી જોઈએ અને જે કંઈ પોલીસ કર્મચારી કે મોટો ઓફિસર હોય એની સામે એક્શન લેવાવા જોઈએ, આટલી અમારી માગણી છે। અને નહીં થાય તો ભવિષ્યમાં ગમે ત્યારે 2-4 કલાક 6 કલાકે ગમે તે ઓપરેશન ડિસ્ટર્બ થશે એની જવાબદારી વહીવટની રહેશે। આપણા મહેશ પુવાર, ઉપપ્રમુખ એસટી કર્મચારી મહામંડળ અમદાવાદ, ગુજરાત રાજ્ય।